મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં. મને ઝેર આપો. સુનાવણી દરમિયાન અભિનેતા દર્શન થોંગુદીપાએ આ માગણી કરતા જજ થયા ગુસ્સે. જી હા મિત્રો, મંગળવારે બેંગલુરુમાં એક સ્થાનિક કોર્ટે રેણુકા સ્વામીની હત્યા કેસમાં સહ આરોપી અભિનેતા દર્શનની અરજી ફગાવી દીધી હતી. સુનાવણી દરમિયાન અભિનેતાએ પોતાને ઝેર આપવાની માગ કરવાનું શરૂ કર્યું હતું. આના પર ન્યાયાધીશે ગુસ્સે થયા અને તેને ઠપકો આપ્યો. સાથે જ તેમણે ફરીથી આવી વાતો ન કહેવાનું સૂચન આપ્યું. અભિનેતા દર્શનને પરપ્પાના અગ્રહાર સેન્ટ્રલ જેલમાંથી બલ્લારી જેલમાં ટ્રાન્સફર કરવામાં વિનંતી કરી હતી. જી હા મિત્રો, કોર્ટે કહ્યું છે કે જેલમાંથી બીજી જેલમાં મોકલવા માટે અરજી કોઈ નક્કર આધાર આપવામાં આવ્યો નથી, પરંતુ તેણે કોર્ટને પરિસરમાં કેટલીક મર્યાદિત છૂટાછાટ આપી છે. આ છૂટાછાટોમાં દર્શન છેલ્લા પરિસરમાં ચાલતી મંજૂરી આપવાનો સમાવેશ છે. જી હા મિત્રો, આ ઉપરાંત દર્શન થોંગુદીપાએ વધારાની પલંગ, ઓશિંગો અને ચાદર જેવી મૂળભૂત સુવિધા પૂરી પાડવાની મંજૂરી આપી, પરંતુ તેણે સ્પષ્ટ કહ્યું છે કે આ બધી છૂટછાટો ફક્ત જેલના નિયમો હેઠળ જ આપવામાં આવી છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે કોઈ નિયમોનું ઉલ્લંઘન થાય તો તેમને જેલમાં મહાનિરીક્ષક અને સ્થિતભંગ કાર્યવાહી હેઠળ આરોપીને ટ્રાન્સફર કરવાનો અધિકાર રહેશે. તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ. જય હિન્દ.